નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંઠી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। વીકલી એક્સપાયરી પર માર્કેટમાં જોવા મળ્યો ખરીદારીનો મૂડ। નિફ્ટીનું 23,600ના સ્તરની નજીક ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં પણ 450 પોઈન્ટથી વધારેનો ઉછાળો। મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સૌથી વધારે ખરીદારી। આઈટી સેક્ટરમાં સતત છઠ્ઠા દિવસે વેચવાલી યથાવત। આજે પણ ઇન્ડેક્સ લગભગ 1% જેટલો ઘટ્યો। વિપ્રો નિફ્ટીનો ટોપ લૂઝર। ઇન્ફોસિસ ટીસીએસમાં પણ લૂઝર્સની લિસ્ટમાં સામેલ। ઓટો અને મેટલ શેર્સમાં સારી ખરીદારી। બંને ઇન્ડેક્સમાં આશરે 2 થી 3% ઉછાળો। ટાટા સ્ટીલ, એમએનએમ અને આયશર નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ। અને સાથે જ કેપિટલ માર્કેટ અને રિયલ્ટી શેર્સમાં પણ ખરીદારી। ત્યાં જ અમુક ઓઇલ એન્ડ ગેસ, સરકારી બેંક અને એફએમસીજી શેર્સમાં જોવા મળ્યો મામૂલી દબાણ। શુગર કંપનીઓની મીઠાશ વધી। સરકારે વધારાની શુગર એક્સપોર્ટને આપી મંજૂરી। વધુ શુગર એક્સપોર્ટથી વધશે આવક અને નફો। સમાચાર બાદ શુગર શેરમાં આવ્યો 4 થી 5%નો ઉછાળો। અને ક્વિક કોમર્સ શેર્સમાં પણ આવી ખરીદારી। ઇટરનલમાં આવ્યો 5.5%નો ઉછાળો। બન્યો નિફ્ટીનો ટોપ ગેનર। સ્વિગીમાં ખરીદારી। જેમ ફાઇનાન્શિયલ્સે ઇટરનલ પર 80%થી ઉપરના આપ્યા લક્ષ્યાંક। ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે સતત બીજા દિવસે બજાર મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે। સેન્સેક્સની વાત કરીએ તો 0.5%ની મજબૂતી બની અને 76,070 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટીની વાત કરીએ તો 23,500ની ઉપર નિફ્ટી બંધ થવામાં સફળ રહ્યો છે। 23,581ની આસપાસ 0.74%ની મજબૂતી સાથે। મિડ કેપની વાત કરીએ તો 1%ની મજબૂતી આજે મિડ કેપમાં પણ જોવા મળી છે। 55,174ના સ્તર મિડ કેપમાં ક્લોઝિંગના ધોરણે જોવા મળ્યા છે। અને ત્યારે જ આપણે વાત કરી લઈએ બેંક નિફ્ટીની। બેંક નિફ્ટીમાં પણ મજબૂતી રહી। 0.85% જેટલી અને 54,876 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતા જોઈ રહ્યા છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ આજે પોઝિટિવ રહ્યો છે। 1.47:1 રહ્યો છે। એટલે કે 1,796 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને સામે 1,224 શેર દબાણ સાથે બંધ થતા આપણને જોવા મળ્યા છે। ત્યારે જ હવે આપણે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર પર। ગેનર્સથી શરૂઆત કરીએ। ઇટરનલ નિફ્ટી 50નો ટોપ ગેનર 5.67%ની મજબૂતી સાથે। ટાટા સ્ટીલમાં 4.54%ની મજબૂતી આજના દિવસે બની છે અને એમએનએમ પર નજર કરો 3%ની મજબૂતી સાથે આ સ્ટોકનું ક્લોઝિંગ થયું છે। અને ત્યારબાદ આપણે નજર કરીએ તો એચડીએફસી લાઇફ, બીઈએલ અને ભારતી એરટેલ આ એવા સ્ટોક રહ્યા કે જ્યાં 2.5 થી 2.5%ની આસપાસની મજબૂતી સાથેનો ક્લોઝિંગ થયા છે। ત્યારે જ નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સની પર પણ એક નજર કરી લઈએ। વિપ્રોમાં દબાણ બન્યું છે 1.94% જેટલું। સિપ્લાની વાત કરીએ તો 1.39% જેટલું દબાણ અને ઇન્ફોસિસમાં 1.35%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, આઈટીસી અને બજાજ ફાઇનાન્સમાં 1 થી 1.25%ના દબાણ બનતા આજે આપણે જોયા છે। ત્યારે જ હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા। મહેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આ સપ્તાહનો સતત બીજો દિવસ લીલા નિશાનમાં આપણને માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે અને નિફ્ટી 23,600ના નજીક 23,581 પર ક્લોઝિંગ બતાવ્યું છે। તો કઈ રીતે આપ નિફ્ટીની ચાલ આગળ જોઈ રહ્યા છો? આવતીકાલે પણ આ રિકવરી કન્ટિન્યુ થઈ શકે? ગુડ આફ્ટરનૂન। તો આજે નિફ્ટીમાં એક કાલ દિવસેને બાદમાં આજે બી એક સારો મોમેન્ટમ આપણે નિફ્ટીમાં મળ્યો છે। તો મારા હિસાબથી નિફ્ટીમાં એક કન્સોલિડેશન થઈ શકે છે। નિફ્ટીમાં 23,500, 23,550ની રેન્જ પાછી મળે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે। મીનવેલ લોઅર 23,270, 23,280 ને કરીબ એક સ્ટોપ લોસ સ્પોટમાં લગાવી શકે છે। અપર સાઇડમાં અગર જોવે તો 23,700, 23,850 આ લેવલ જો નિફ્ટીમાં અપર સાઇડ રેસિસ્ટન્સનો કામ કરી શકે છે। તો ઓવરઓલ ટ્રેન્ડ બાય ઓન ડિપ્સનો બની રહ્યો છે। અત્યારે એક સારો મોમેન્ટમ છે। આ મોમેન્ટમ કન્ટિન્યુ થર્ડ દિવસ પણ રહી શકે છે।
ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી છે કે એક ખરીદી તરફ રહેવાની સલાહ બની રહી છે. 52 ડિપ્સની સલાહ અહીંયા આગળથી બની રહી છે નિફ્ટી માટે. તો 23,500ની આસપાસથી તમે બાય કરીને ચાલી શકો છો. 23,270નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 23,700, 23,850 સુધીના બંધા જોવા મળી શકે છે. તો મહેશજી તરફથી નિફ્ટી માટે બાય તરફ રહેવાની સલાહ. અને મહેશજી, જો બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીનું જે ક્લોઝિંગ છે એ 54,876ની આસપાસ આવ્યું છે. ત્યાં પણ 450 પોઈન્ટ કરતાં વધારેની મજબૂતી આવી છે. બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની બની રહી છે? બેંક નિફ્ટીમાં એક સ્લો એન્ડ સ્ટડી બાઇંગ આપણે જોવા મળી રહી છે. બેન્કિંગમાં અધર કાઉન્ટરમાં સ્લો એન્ડ સ્ટડી બાઇંગ છે. તો મારે 54,700, 800 આ રેન્જમાં એક બાઇંગ કરી શકે છે. 54,400 ને બિલો એક સ્ટોપ લોસ. અપર સાઇડમાં 55,200, 55,500 ટાર્ગેટ પણ બેંક નિફ્ટીમાં આપણે એક્સપેક્ટ કરી શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ બેંક નિફ્ટીમાં બી સ્લો એન્ડ સ્ટડી અત્યારે એક મોમેન્ટમમાં બની રહ્યો છે. બેંક નિફ્ટીમાં પણ સ્લો એન્ડ સ્ટેડી પણ મજબૂતી તરફનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે. તો ખરીદી જ કરીને ચાલવાની સલાહ બેંક નિફ્ટી માટે પણ બની રહી છે. તો બેંક નિફ્ટી માટે કયા સ્તર ધ્યાને રાખશો? તો 54,700, 54,800ની આસપાસથી ખરીદી કરીને ચાલો. ટાર્ગેટ બેંક નિફ્ટી માટે જે બની શકે છે 55,200થી લઈને 55,500 સુધી. સ્ટોપ લોસ 54,200નો રાખવાનો રહેશે. તો મહેશજીના તરફથી નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ હવે આપણે જોઈ લઈએ. શરૂઆત કરીએ તેજી મંદીના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીથી. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,700નો અને સ્ટોપ લોસ 23,380નો રાખવાની સલાહ તેજી મંદીના જતીન ગેડિયા તરફથી. અને હવે આપણે નજર કરી લઈએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ પર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,300થી લઈને 23,400ની આસપાસ અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,800નો. સ્ટોપ લોસ 23,000નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી. તો આપણા તમામ નિષ્ણાતોની સલાહ આજે નિફ્ટી માટે બાય તરફની બનતી જોવા મળી રહી છે. તો હવે આપણી સાથે મહેશજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. તો મહેશજી, આજે આપણે ઇટરનલથી શરૂઆત કરીએ. ટોપ ગેઇનર નિફ્ટી માટે રહ્યો છે. 5.67%ની સારી મજબૂતી આ સ્ટોકે અહીંયા આગળથી બતાવી છે. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સપ્તાહની વાત કરીએ, પાછલા 2 દિવસથી એક સારી મજબૂતીનું મોમેન્ટમ જાળવી રહ્યો છે સ્ટોક. કઈ રીતની આપની સલાહ બનશે? देखो मोमेंटम सारो है. लोअर लेवल थी सारी बाइंग આપણે જોવા મળી રહી છે. 258 નો એક સ્ટોપ લોસ છે. અપર સાइड में 242, 242 ને ઉપર મેન્ટેન કરે તો 255 તકની રેન્જ આપણે એક્સપેક્ટ કરી શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ સ્લો એન્ડ સ્ટડી અહીંયા બી એક બાઇંગ નો બની રહ્યો છે. તો અત્યારે પણ એક છોટી મોટી ઓર બાઇંગ આપણે જોઈ શકે છે. મિનિમમ 258 ના બિલો ક્લોઝિંગ આવે તો પછી એક્ઝિટ કરી લો તો પછી લોઅર લેવલ પણ જ્યાદા દેખાડી શકે છે. તો અત્યારે પણ ઇન્ટરનલમાં પણ એક બાઇંગ સાઈડ અત્યારે ધ્યાન પડી રહ્યો છે. ઓકે, તો ઇટરનલ ઉપર પણ એક બાય કરીને ચાલવાની સલાહ બનતી અહીંયા આગળથી જોવા મળી રહી છે. અત્યારે આ સ્ટોકમાં સારું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. આજે મેટલ સ્ટોકમાં ઘણી સારી મજબૂતી જોવા મળી. ટાટા સ્ટીલ 4.5%ની આસપાસ મજબૂત, જેએસડબલ્યુ સ્ટીલ 0.5%ની આસપાસ મજબૂત, હિન્ડાલ્કો મજબૂત અને આ તરફ આપણે નજર કરીએ નાલ્કો, સેલ, આ બધા જે સ્ટોક છે એ 6% કે એની ઉપરની મજબૂતી સાથે બંધ થયા છે. મહેશજી, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો જે મેટલ સેક્ટરના સ્ટોક છે, સ્ટીલમાં કે અન્ય કોઈ સ્ટોકમાં આપની કઈ રીતની સલાહ બનશે? તો જેએસડબલ્યુ પ્રિફર્ડ છે. જેએસડબલ્યુમાં એક સારો મોમેન્ટમ મળી શકે છે. જેએસડબલ્યુ સ્ટીલમાં અત્યારે 1150, 1160 આ રેન્જ એક બાઇંગ રેન્જ બની રહી છે. લોઅરમાં 1125 ને કરીબ સ્ટોપ લોસ. અપર સાઇડમાં અગર જોવું તો 1185 ફર્સ્ટ લેવલ પણ છે. 1185 ના ઉપર મેન્ટેન કરતો 1200, 1220 આ રેન્જ જેએસડબલ્યુ સ્ટીલમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો જેએસડબલ્યુ સ્ટીલ થોડો ઠીક લાગી રહ્યો છે સ્ટીલ પેકમાં. ઓકે, તો જેએસડબલ્યુ સ્ટીલ પર એક ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો અહીંયા જેએસડબલ્યુ સ્ટીલ માટે 1200, 1220 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો અને 1125નો સ્ટોપ લોસને તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે. આ ઉપરાંત ઓટો સ્ટોક્સ પર આવીએ, ત્યાં પણ આપણને સારી મજબૂતી દેખાઈ. જ્યાં M&Mની અંદર એક સારી મજબૂતી હતી. ત્યારબાદ મારુતિ સુઝુકી હોય, ટાટા મોટર્સ, પીવી હોય, આ બધા જ કાઉન્ટર આજે આપણને મજબૂતી તરફ રહ્યા છે. ઘણા ઓટો કાઉન્ટરમાં આજે મજબૂતી રહી છે. મહેશજી, ઓટો કાઉન્ટરમાંથી આપની કયા કાઉન્ટર પર સલાહ બનશે?
પ્રિફર્ડ છે. એમ&એમમાં અગર કોઈ બી પાછો ડીપ મળે તો એમ&એમમાં અગર બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. એમ&એમમાં 3080 થી 3120 આ રેન્જને વચ્ચે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ રહ્યા है और 3020 ने करीब करीब बिलो एक स्टॉप लॉस अपर साइड में अगर जो 3175 3250 આ રેન્જ અપર સાइड में એમ&એમમાં આપણે જોઈ શકે છે. કે તો એમ&એમ પ્રિફર પીક 3200 અને 3250ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો એમ&એમમાં પણ ખરીદી તરફ રહેવાની સલાહ. સ્ટોપ લોસ 3020નો રાખો તો ઓટો સ્ટોકમાંથી એમ&એમ પર મહેશજીની પસંદગી બની રહી છે. ત્યારે જ ભારતી એરટેલના સ્ટોકની વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ આજે મજબૂતી રહી છે અને 2.5%, 2.14%ની મજબૂતી સાથે આ સ્ટોકનું કામકાજ બંધ થયું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? डेफिनेटली भारती में एक लोअर लेवल थी सारी एक रिकवरी છે એક કન્સોલિડેશન ને બાદ में એક સારો પાછો એક અપસાઇડ બતાડી રહ્યું તો અહીંયા લેવલ થી એક બાઇંગ ની સલાહ બની રહી છે ભારતીમાં 1780 ને એક બિલો એક સ્ટોપ લોસ અપર સાइड में 1850 થી 1875 આ રેન્જ અપર સાइड में ઇમિડિયેટ ઝોનમાં એક્સપેક્ટ કરી શકે છે. ઓકે, તો આ ભારતી એરટેલની આપણે વાત કરી અને એલ&ટી ઉપર આપણે ખાસ હવે વાત કરી લઈએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એલ&ટીમાં એક ખાસો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હતો આ યુદ્ધની પરિસ્થિતિઓ દરમિયાન. અહીંયા આગળથી ખાસો ઘટાડો જો આપણે આ સ્ટોકને જોઈએ તો એકાદ મહિનામાં 18% જેવો તૂટી ચૂક્યો છે, પણ આજે એક રિકવરી બતાવી અને 2% રિકવરી આ સ્ટોકમાં આજના દિવસે આવતી જોવા મળી છે. તો એલ&ટીના સ્ટોકના ચાર્ટ આપને હવે કેવા લાગે છે અને આ સ્ટોકમાં હવે શું કરવું જોઈએ? ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. આજે એક સારી બાઇંગ લોઅર લેવલ થી મળી રહે છે. મારા હિસાબથી 3440 ને બિલો એક સ્ટોપ લોસ અપર સાइड में 3600-3650 આ રેન્જ એલ&ટી માં પણ એક્સપેક્ટ કરી શકે છે. ઓવરઓલ અપર સાइड સારી એક પ્રોફિટ બુકિંગ આવી કારણ કે મિડલ ઇસ્ટને એક્સપોઝર કારણે બટ ઓવરઓલ પ્રાઇસ ઇન છે બધી ચીજા અત્યારે એક પાછો એક રિકવરીની એટેમ્પ્ટ કરી રહ્યો છે તો થોડી ઓર અપસાઇડ એલ&ટી માં એક્સપેક્ટ કરી શકે છે. એ તો એલ&ટીમાં થોડી હજુ અપસાઇડને એક્સપેક્ટ કરી શકીએ છીએ અને અહીંયા આગળ ખરીદી તરફ ચાલવાની સલાહ બની રહી છે. 3650 સુધીના ટાર્ગેટની અહીંયા આગળથી તમે આશા રાખીને બાઇંગ તરફ રહી શકો છો. તો એલ&ટીમાં ખાસા ઘટાડા બાદ અહીંયા આગળથી તમે એક રિકવરી માટે બાઇંગ કરીને ચાલી શકો છો. ત્યારે જ હવે આપણે બેંક્સની વાત કરી લઈએ. બેંક્સમાં જો આજે આપણે નજર કરીએ, આઈસીઆઈસીઆઈ બેંક પોઝિટિવ હતી, લગભગ 1.25%ની આસપાસની મજબૂતી. એચડીએફસીમાં પણ 0.5%ની આસપાસની મજબૂતી જોવા મળી છે. એક્સિસ બેંક 1% જેવી મજબૂત અને પીએસયુ બેંકમાંથી એસબીઆઈમાં થોડું દબાણ બન્યું છે. તો કઈ રીતે આપ બેંક્સને જોઈ રહ્યા છો, પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી? બેન્કિંગ સેક્ટરમાં એચડીએફસી એક ઠીક રેન્જમાં મળી રહ્યો છે. એચડીએફસીમાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી અત્યારે પણ જોઈ શકે છે. ઓવરઓલ એચડીએફસીનો ચાર્ટ સ્ટ્રક્ચર સારું લાગી રહ્યું છે. ક્લોઝિંગ પણ સારી છે. તો મારા હિસાબથી એચડીએફસીમાં અહીંયા લેવલથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનાવી શકે છે. 815 ને બિલો એક સ્ટોપ લોસ અપર સાઇડમાં 860 880 આ રેન્જ એચડીએફસી બેંકમાં એક્સપેક્ટ 880 ને ઉપર ક્લોઝિંગ આવે તો પછી 900-920 તકની રેન્જ પણ એચડીએફસી બેંકમાં આવી શકે છે. સ્ટ્રક્ચર ઠીક લાગી રહ્યું છે. કન્સોલિડેશન બાદ में એક પાછી અપર સાઇડ ચાલ બની રહે તો મારા હિસાબથી એચડીએફસી બેંકમાં બાઇંગ કરીને ચાલી શકે છે. ટ્રેડિંગ કોલ સૌથી પહેલા જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? वो ट्रेडिंग कॉर्ड लार्सन में बनी રહ્યો છે. લાર્સન में 3530 થી 3545 આ રેન્જ में એક બાઇંગ કરીને ચાલી શકે છે. 3440 ને બિલો એક સ્ટોપ લોસ છે. અપર સાइड में 3600-3650 પ્લસ ના લેવલ એક્સપેક્ટ છે. 3650 ને ઉપર મેન્ટેન કરતો ફર્ધર એક અપસાઇડ આપણે લાર્સનમાં જોઈ શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. આજે આપણે કંપનીને ક્લાયન્ટના પણ લાર્સનમાં એક બાઇંગની કોલ આપી છે. તો લાર્સનમાં અહીંયા લેવલથી બાઇંગ કરી શકે છે. ઓકે, તો એલ&ટી લાર્સન એન્ડ ટર્બોમાં અહીંયા કરતી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 3600-3650 સુધીના ટાર્ગેટ બની શકે છે. 3440ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાનો રહેશે. તો મહેશજી, આજના માટે એક ટ્રેડિંગ કોલ છે કે અન્ય કોઈ કોલ પર અન્ય કોઈ સ્ટોક પર પણ આપની સલાહ બનશે? ને અન્ય કોઈ કોલ પર સલાહ તો નથી, પણ સેલી એન્જિનિયરિંગમાં એક સારો મોમેન્ટમ હતો તો સેલી એન્જિનિયરિંગમાં ધ્યાન રાખીને ચાલી શકે છે. ઓકે, તો આપણે એક ટ્રેડિંગ કોલ્સ તરીકે તો અહીંયા આગળથી એક એલ&ટીની વાત અહીંયા આગળથી થઈ છે. આગળ વધીએ, શુગર સ્ટોક ઉપર આપણે નજર કરીએ તો જે રીતે એક્સપોર્ટના કોટા મળતા દેખાયા એને જોઈને શુગર સ્ટોક, મોટાભાગના શુગર સ્ટોકમાં મજબૂતી હતી. ઈઆઈડી પેરી 3% ઉપર મજબૂત થયો, પણ બલરામપુર ચીની જેવો સ્ટોકમાં 2% ઘટાડો દેખાયો. તો 3% ઘટાડો રહ્યો છે બલરામપુર ચીનીની અંદર. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો શુગર સ્ટોકને, મહેશજી?
સુગર સ્ટોક્સ અગર બલરામપુર ચીની તમારે 450 460 આ રેન્જ ને વચ્ચે એક પાછી મળે ઓપોર્ચ્યુનિટી તો બાઇંગ ની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે। મીનવેલ સ્ટોપ લોસ ની વાત કરીએ તો 430 ને બિલો એક સ્ટોપ લોસ પર સાइड में 485 થી 500 ના ટાર્ગેટ પાછા એક દો कुछ દિવસમાં આવી શકે છે। તો બલરામપુર ચીનીમાં પણ બાઇંગ ની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે। મીનવેલ ઈઆઈડી પેરીની વાત કરીએ તો 760 થી 800 આ રેન્જમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બાઇંગ ની રેન્જ જનરેટ થઈ રહી છે। तो यह लेवल थी बच्चे एक बाइंग ની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે। મીન સ્ટોપ લોસ ની વાત કરીએ તો 720 ને બિલો એક સ્ટોપ લોસ અપર સાઈડમાં 860 940 આ રેન્જ અપર સાઈડમાં ઈઆઈડી પેરીમાં પણ આપણે જોઈ શકે છે। તો બંને કાઉન્ટરમાં બાય ઓન ડીપની રણનીતિ સાથે કામ કરી શકે છે। ઓકે, તો બાર ડીપની સલાહ અહીંયા કરતી આ બંને કાઉન્ટર એટલે કે ઈઆઈડી પેરી અને બલરામપુર ચીનીની આપણે અહીંયા કરતી વાત કરી। બલરામપુર ચીનીમાં 500 સુધીના ટાર્ગેટ, ઈઆઈડી પેરીમાં 948.60 પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 940 સુધીના ટાર્ગેટ બની શકે છે। હવે આપણે જો વાત કરી લઈએ ખાસ કરીને જે આઈટી કાઉન્ટર્સ છે ત્યાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે અને ટોપ લૂઝર કાઉન્ટરમાં મોટાભાગના આઈટી કાઉન્ટર સામેલ થયા। વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ બધામાં જ એક આપણને નરમાશ જોવા મળી છે। તો આઈટી કાઉન્ટર્સ માટે આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? नहीं आईटी काउंटर में अगर ओवरऑल तो वीकनेस છે પણ ટીસીએસ માં જો તો ટીસીએસ માં એક લોઅર લેવલ થી એક એક્યુમ્યુલેશન એક્ટિવિટી ટીસીએસ માં આપણે જોવા મળી રહી છે। તો ટીસીએસ માં ધ્યાન રાખીને ચાલી શકે છે। લોઅર લેવલ માં એક એક્યુમ્યુલેશન છે બટ ઓવરऑલ ટ્રેન્ડ જો છે ન્યુટ્રલ ટુ નેગેટિવ આઈટી સેક્ટરમાં ચાલી રહ્યો છે। આઈટી સેક્ટરમાં ન્યુટ્રલ ટુ નેગેટિવ ટોન જ અત્યારે આપણને ચાલતો જોવા મળી રહ્યો છે, એની આપણે વાત કરી। પણ મહેશજી, ક્રૂડની કિંમતોની અસર ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આપણને જોવા મળી રહી હતી, પણ આજે આપણે જોઈએ એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી આ બધા લગભગ 2% દબાણ સાથે બંધ થયા છે। તો આ કાઉન્ટર્સમાંથી ક્યાં અને કઈ રીતની આપની સલાહ બનશે? देखो ओएमसी कंपनी में क्रूड की कीमत अपर साइड છે તો મારા હિસાબે થોડી ઓર ડાઉન સાइड પ્રેશર પણ ઓએમસી કંપનીમાં આપણે જોઈ શકે છે। મીનવેલ આઈઓસી ની વાત કરીએ તો થોડો ઓર ડાઉન સાइड આપણે જોવા મળી શકે છે। ઓવરઓલ આજે એક બ્રોકિંગ હાઉસ पे डाउनग्रेड કર્યા હતા તો મારા હિસાબે થોડી ઓર કૂલ ડાઉન થયા બાદ में પાછી એક ઓપોર્ચ્યુનિટી કોઈ મળે તો જોઈ શકે છે। અત્યારે તો એક વેટ એન્ડ વોચ ની સ્ટ્રેટેજી સાથે જ્યાદા બેટર રહેશે। ઓકે, તો વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી અહીંયા આગળથી તમારે માટે ખાસ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની અંદર અત્યારે બધી જોવા મળી રહી છે। આગળ આપણે વાત કરી લઈએ, આજે આઈટીસી હોટલના કાઉન્ટરમાં પણ દબાણ જોવા મળ્યું છે અને લગભગ 2.5% આસપાસનું દબાણ। તો આઈટીસી પર કઈ રીતની સલાહ, અન્ય કોઈ હોટલ સ્ટોકમાં આપની કોઈ સલાહ બનશે? આઈટીસી હોટલમાં ફંડામેન્ટલી અગર તમારે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા હો તો અહીંયા લેવલથી આરામથી બાઇંગ કરી શકે છે। મારા હિસાબથી એક સ્ટોપ લોસ છે તમારે 130 ને બિલો રાખો। સાઈડમાં ટાર્ગેટ તમારે જો 175 200 220 આ ટાર્ગેટ તમારે એક મીડિયમ ટર્મ હિસાબે એક ટાર્ગેટ જોઈ શકે છે। ઓવરઓલ વેલ્યુ બાય છે અહીંયા લેવલથી આરામથી બાઇંગ કરી શકે છે। મારા હિસાબથી થોડો ટાઈમ દેવો પડશે પણ આ આઈટીસી હોટલ પ્રિફર્ડ છે અગર તમારે હોટલ ઇન્ડસ્ટ્રીમાં અગર તમારે કોઈ સ્ટોક્સ બાઇંગ કરીને ઈચ્છા હોય તો। માં બાઇંગ કરી શકો છો પણ થોડો ટાઈમ આપવો પડશે, તો આને ધ્યાન રાખીને તમે ચાલી શકો છો। તો આઈટીસી હોટલની વાત કરીએ તો 175થી 200 220 સુધીના ટાર્ગેટ, સ્ટોપ લોસ 120ના રાખીને ચાલી શકો છો। બીજા અમુક સ્ટોક્સની અહીંયા કરતી વાત કરી લઈએ। ડેટા પેટર્ન, આ સ્ટોકમાં આપણને એક ખાસી મજબૂતી આવતી જોવા મળી। 6.5% ઉપર આ સ્ટોક આજે આપણને મજબૂતી દર્શાવી રહ્યો હતો। અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? આ સ્ટોકના ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે મહેશજી? તો ચાર્ટ તો ઠીક છે પણ કાઉન્ટર વધારે વોલેટાઇલ છે તો કોઈ બી તમારે એક બિલો 3000 ને બિલો અગર ટ્રેડ કરે તો એક્ઝિટ હોવાની સલાહ રહેશે। અપર સાઈડ ની રેન્જ અગર જોવે અહીંયા લેવલ થી તો 3450 ફર્સ્ટ રેન્જ બનશે। 3450 ને ઉપર મેન્ટેન કરે તો 3600 પ્લસ ની રેન્જ આપણે જોવા મળી શકે છે। તો ઓવરઓલ થોડો વોલેટાઇલ કાઉન્ટર છે બટ 3000 ને બિલો કઈ રીતે કામ કરે તો પછી એકદમ વન ટાઈમ એક્ઝિટ થવાની સલાહ રહેશે। બટ અત્યારે એક મોમેન્ટમ હિસાબે 3450 और 3600 આ રેન્જ અપર સાઈડ માં જોવા મળી શકે છે કે લોઅર માં સ્ટોપ લોસ ઇમિડિયેટ સ્ટોપ લોસ જોવે 3180। ઓકે, તો અહીંયા આગળ 3180 અત્યારે એક ઇમિડિયેટ સ્ટોપ લોસ 3000ની નીચે આવે છે, તો એક્ઝિટ કરવાની સલાહ
અહીંયા આગળથી તમને બનતી જોવા મળી રહી છે. તો ડેટા પેટર્નમાં કઈ રેન્જમાં કામ કરવાનું છે એની અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાત કરી છે. BLનું કાઉન્ટર પણ આજે આપણને મજબૂત થતું જોવા મળ્યું છે. 2% મજબૂતી BLના કાઉન્ટરે બતાવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ, ડિફેન્સ રિલેટેડ અન્ય કોઈ કાઉન્ટર આપને કોઈ આપની સલાહમાં બની રહ્યું છે જ્યાં ફોકસ રાખવો જોઈએ? પ્રિફર્ડ છે BL મીડિયમ ટુ લોંગર ટર્મમાં બી BL પ્રિફર્ડ છે. મારા હિસાબથી BL માં અહીંયા લેવલથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જનરેટ બની રહી છે. 418 ને બિલો એક સ્ટોપ લોસ અપર સાઇડમાં 458 ફર્સ્ટ રેન્જ બનશે. 458 ને ઉપર નકળે તો 474 આ રેન્જ પણ મીડિયમ ટર્મમાં આપણે જોઈ શકીએ છીએ. ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. કોઈ બી ડીપ આવે તો એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ રહી છે. તો મારા હિસાબથી અહીંયા લેવલથી બી BL માં બાઇંગ કરી શકે છે વિથ સ્ટોપ લોસ ઓફ 418. BLમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આપણે થોડા ડિફેન્સ કાઉન્ટરને પણ અહીં આગળથી ડિસ્કસ કર્યા છે. હવે કેપિટલ માર્કેટ સ્ટોકની વાત કરી લઈએ. BSEનું કાઉન્ટર આજે એક મજબૂતી સાથે કામકાજ કરતું દેખાયું અને લગભગ 3.5% આસપાસની મજબૂતી આ કાઉન્ટરે બતાવી. BSE પર આપની કઈ રીતની સલાહ, અને કોઈ કેપિટલ માર્કેટ સ્ટોક આપને સારો લાગી રહ્યો છે? BSE માં 2840 નો સ્ટોપ લોસ છે. અપર સાइड में 3060 ફર્સ્ટ રેન્જ બનશે. 3060 નો ઉપર નકળે તો 3150 આ રેન્જ BSE માં આપણે જોઈ શકીએ છીએ. તો BSE પ્રિફર્ડ છે. BSE મોમેન્ટમ પણ મળે અને ફંડામેન્ટલી કાઉન્ટર કોઈ રીતે અટક બી જાવ તો ફંડામેન્ટલી બી સ્ટ્રોંગ કાઉન્ટર છે. તો BSE માં સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ કરી શકે છે. ઓકે, તો સ્ટોપ લોસ રાખીને BSE પર જ ધ્યાન રાખો, ખરીદી તરફ રહી શકો છો. તો આ એક અહીં આખાથી ખાસ આપણે કેપિટલ માર્કેટના લગતા સ્ટોકની પણ વાત કરી છે. રિયલ એસ્ટેટના સ્ટોકની મહેશજી વાત કરી લઈએ. ખાસા સમયથી પ્રેશરમાં કામકાજ કરી રહ્યા હતા, પણ આજે ઘણા સ્ટોકે રિકવરી બતાવી. ગોદરેજ પ્રોપર્ટી લગભગ 1.25% આસપાસ મજબૂત થયો. DLFના કાઉન્ટરની વાત કરીએ તો 3.25%ની મજબૂતી બની છે. અન્ય કાઉન્ટરમાં પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ આવ્યા છે. તો રિયલ એસ્ટેટમાંથી કયા સ્ટોક આપને સારા લાગી રહ્યા છે? ગોદરેજ પ્રોપર્ટી ઠીક લાગી રહ્યો છે. ગોદરેજ પ્રોપર્ટીમાં અગર કોઈ બી તમે બાઇંગ કરીને ચાલી રહ્યા છો તો 1520 ને બિલો એક સ્ટॉप लॉस अपर साइड में 1650 और 1680 આ રેન્જ અપર સાइड में ઇમિડિયેટ રેસિસ્ટન્સ જોઈ શકે છે. તો ગોદરેજ પ્રોપર્ટી પ્રિફર્ડ છે. કોઈ બી ઘટાડે આવે તો બી બાઇંગ ની ઓપોર્ચ્યુનિટી થશે, બટ 1520 નો એક સ્ટોપ લોસ અહીંયા લેવલથી ધ્યાન રાખી શકે છે. પ્રોપર્ટીમાં તમે બાઇંગ સાઇડ રહી શકો છો. રિયલ એસ્ટેટમાંથી આગળથી સલાહ તમારા માટે ગોદરેજ પ્રોપર્ટી પર 1650નો પહેલો ટાર્ગેટ, 1680નો બીજો ટાર્ગેટ બની શકે છે, 1520નો સ્ટોપ લોસ રાખીને ચાલો. અને ત્યારે જ મહેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપની અને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.